સુરેન્દ્રનગરમાં બાયોડીઝલના ગેરકાયદે વેચાણના આખા રેકેટનો પર્દાફાશ થયો છે। ચોટીલાના નાની મોલડી ગામની આ ઘટના કે જ્યાં પાટિયા પાસે 2 હોટલમાં રેડ કરવામાં આવી, 5 ટાંકામાં ગેરકાયદે સંગ્રહ કરેલા બાયોડીઝલનો આ જથ્થો ઝડપાયો છે। હોટલના કમ્પાઉન્ડમાં રહેલા ટેન્કરમાંથી પણ જ્વલનશીલ મોટા પદાર્થમાં તે પણ ઝડપાયું છે। 43,000 લીટર બાયોડીઝલનો સહિત 70 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। બાયોડીઝલ સંગ્રહ કરવા બનાવવામાં આવેલા ટાંકા તંત્રએ તોડી પાડ્યા છે, તો બંને હોટલના માલિકો સામે જીવ જોખમમાં મૂકવા બદલ કાર્યવાહી। બંને હોટલોમાંથી અને ટેન્કરમાંથી 43,250 શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થ છે એ મળી આવેલ છે ને જેની મુદ્દામાલની કિંમત થાય છે 70,70,750 રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ